આજે આપણે વાત કરવાના છીએ એવા લોકોની કે જે લોકોને વારંવાર ક્યારેક ઝાડા થઈ જાય છે, ક્યારેક કબજિયાત થઈ જાય છે અને ક્યારેક બંને એક સાથે પણ કોઈકને થઈ જશે કે એક દિવસ ઝાડા હોય તો એક દિવસ કબજિયાત હોય. આને કહેવાય છે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એટલે કે IBS, જેને આયુર્વેદમાં સંગ્રહણી તરીકે અમે ઓળખીએ છીએ. આવા ઘણા લોકો હોય છે કે જેને આવી તકલીફ થતી હોય છે. તો આવું તમે શું કરો કે જેનાથી તમારી જે લાંબા સમયથી IBSની જે તકલીફ છે, જેમાં તમને વારંવાર થાક પણ લાગે છે, ગેસ પણ થાય છે અને સ્ટૂલમાં ક્યારેક વ્હાઇટ કલરનો ડિસ્ચાર્જ પણ સાથે તમને થતો જોવા મળે છે. આના લીધે તમને ક્યારેક કમરમાં પણ દુખાવો થઈ શકે છે અને ક્યારેક તો તમારે પેટમાં એટલું બધું દુખી જાય છે કે તમારે અડધી રાત્રે પણ ઉઠવું પડે છે, જેના લીધે તમારી ઊંઘ પૂરી નથી થતી. અને આ IBS એવો રોગ છે જે તમારા મન સાથે જોડાયેલો રોગ છે. તો આને દૂર કરવા માટે તમારી લાઈફસ્ટાઈલમાં તમે શું ચેન્જીસ કરી શકો કે જેનેથી તમને જે આ તકલીફ થતી છે IBSની તેને તમે આરામથી દૂર કરી શકો. એના માટે અમારા આયુર્વેદમાં માત્ર અને માત્ર એક વસ્તુ બતાવેલી છે જે તમારા IBSના આ સિમ્ટમ્સને હંમેશા માટે કંટ્રોલમાં રાખી શકે છે અથવા તો દૂર કરી શકે છે. અને એ છે આપણી સૂંઠ એટલે કે જિંજર પાવડર એટલે કે ડ્રાય જિંજર પાવડર, જેની ચપટી રોજ તમારે માત્ર 1 ગ્લાસ, જો તમે છાશ પીતા હોય તો એ તમારે છાશમાં નાખીને પીવાનું છે. એ તમે દિવસમાં 1 થી 2 વાર પણ લઈ શકો છો. અને જમવાની સાથે અથવા તો જમ્યા પછી તમારે હંમેશા 1 ચપટી સૂંઠને એટલે કે જિંજર પાવડરને છાશમાં નાખીને જો તમે પીવાની ટેવ પાડી લેશો તો આજે IBSની જે તકલીફ છે, જે ગેસની તકલીફ છે, પેટમાં દુખાવાના તકલીફ છે કે ક્રેમ્સ આવવાની તકલીફ છે, IBSની તકલીફ છે, તમે આરામથી એને દૂર કરી શકશો.